સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર પ્રશાસન તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે। ચોટીલા હાઈવે પર ગૌચરમાં કરાયેલા દબાણોને સ્થાનિક પ્રશાસને જમીનદોઝ કર્યા છે। નાની મોલડી નજીક ખડકેલી ગેરકાયદે હોટલો પર બુલડોઝર ચલાવી ધ્વસ્ત કરાયા। સરકારી ખરાબાની જમીન પર દબાણ કરી ગેરકાયદે હોટલ બનાવીને પરપ્રાંતીય લોકોને ભાડે આપી દેવામાં આવી। યુવરાજ ધાંધલ અને નાગરાજ ધાંધલે ખડકેલી નાગરાજ હોટલ વડવાળા દર્શન નામની હોટલમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદ મળી હતી, જે બાદ સ્થાનિક પ્રશાસને પોલીસ બંદોબસ્ત સાથે બંને હોટલોને ધ્વસ્ત કરી। સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર પ્રશાસન તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે। ચોટીલા હાઈવે પર ગૌચરમાં કરાયેલા દબાણોને સ્થાનિક પ્રશાસને જમીનદોઝ કર્યા છે। નાની મોલડી નજીક ખડકેલી ગેરકાયદે હોટલો પર બુલડોઝર ચલાવી ધ્વસ્ત કરાયા। સરકારી ખરાબાની જમીન પર દબાણ કરી ગેરકાયદે હોટલ બનાવીને પરપ્રાંતીય લોકોને ભાડે આપી દેવામાં આવી। યુવરાજ ધાંધલ અને નાગરાજ ધાંધલે ખડકેલી નાગરાજ હોટલ વડવાળા દર્શન નામની હોટલમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદ મળી હતી, જે બાદ સ્થાનિક પ્રશાસને પોલીસ બંદોબસ્ત સાથે બંને હોટલોને ધ્વસ્ત કરી।